શું નામ છે આપનું? મારું નામ મોદી અશ્વિનાબેન પરેશભાઈ. અશ્વિનાબેન, આપને શું તકલીફ હતી? મને વાની તકલીફ હતી સાહેબ, અને વાની તકલીફ હતી. મેં એલોપેથિક દવાઓ બહુ કરી પણ મને કોઈ ફેર ના લાગ્યો. પછી મને 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 મારા જાતે જ મને એમ થઈ ગયું કે મારે આયુર્વેદિક દવા ચાલુ કરવી જોઈએ. મેં આયુર્વેદિક દવા ચાલુ કરી. હું લગભગ મે મહિનામાં અહીં એડમિટ થઈ ગઈ. મને ટ્રીટમેન્ટ બહુ સરસ મળી, સાઈડનો સપોર્ટ પણ સારો મળ્યો, અને એ ટ્રીટમેન્ટના કારણે મને બસ્તી પણ આપવામાં આવી, દવા પણ ચાલુ રાખવામાં આવી, જમવાનું પણ અહીં સારું હતું. અહીં જમવાનું સારું હતું અને અમે જમતા ને રહેતા. અને એ દવા મહિનો કરી પણ મને લગભગ મહિનો દવા કરી પણ એક મહિનાની અંદર તો મને લગભગ 10-20% ફેર લાગવા માંડ્યો. પછી મને અંદર શ્રદ્ધા બેઠી કે ના, મને અહીંથી સારું થશે. મારી એટલી ભયંકર સ્થિતિ હતી પણ મને સાહેબ ઉપર એટલો વિશ્વાસ હતો કે સાહેબ મને મારા માટે ભગવાન છે, પણ એ મને સારું કરશે જ. મને એટલો વિશ્વાસ હતો અને એમને મને સારું કર્યું પણ. અત્યારે મને ઘણું લગભગ એ વખતે 20% ફેર હતો, અત્યારે મને લગભગ 60-70% ફેર છે. મારા વજનમાં પણ ઘટાડો થઈ ગયો, મારી બોડીમાં પણ ઘટાડો થઈ ગયો, અને હાલ પણ દવા ચાલુ જ છે મારી. સાહેબ બહુ બહુ ધન્યવાદ. આભાર. આપ બીજા લોકોને આ પ્રકારની સારવાર લેવાની સલાહ આપશો? હા, આપું છું ને. હું મારા આજુબાજુવાળા બહેનોને પણ કહું કે તમે આયુર્વેદિકમાં જાઓ. બહુ સરસ સાહેબ છે, સ્વભાવ પણ સરસ છે. તમને એટલું ત્યાં ગયા પછી એલોપેથિક દવા કરો એના કરતાં તમને આયુર્વેદમાં કેટલો ફેર પડે છે ને, એ તમને પછી એમ થશે કે ના ના, ખરેખર મારે પહેલેથી આયુર્વેદિકમાં આવવા જેવું હતું. કેમ કે હું તો પસ્તાઈ ગઈ, હું ના આવી એટલે પસ્તાવી, પણ જ્યારથી મેં આયુર્વેદિક લીધી ત્યારથી મને તો ઘણો ફેર પડી ગયો. પણ હું પણ બીજા બધાને સલાહ આપું જ છું, અને મારી પાછળ હું લગભગ 3-4 જણને લાવી. આજે પણ એક નવા બેનને લાવી છું. મેં એમને પણ કહ્યું કે તમે આવો, હું તમારી સાથે આવીશ અને તમને પણ સારવાર સારી મળી રહેશે. આભાર.